હરિ કાંતિ સિતામૃષતિ નિંદિત શારદેન્દુ યત્રે કતો વિલસિતા મશિતાંગે શોભા વૃંદાવને વિકૃતે યામુન ગાંગ સંગમ રાધા મુકુંદ યુગલમ તદહં નમામિ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા કુંદેન્દુ સારે હાર ધવેલા યા શુભ્ર વસ્ત્રાવ્રતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસન યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુર્તિર્વિદેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ શ્રી સદ્ગુરુમ તમ નમામિ. શ્રી સદ્ગુરુમ તમ નમામિ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે
नाथे नाथे नारायण वासुदेवा विहवे पिबस्वात् मृत्य मेत देव गोविंद दामोदर माधवेति गोविंद दामो सब गाइए माधवेति गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किले गोप्य कन्या मुरारी पदार्पित चित्ते वृत्ते दध्यादिकाम्बो हवसादवो गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति ग्रहे ग्रहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समिवाप्ये योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखं शयानं मिले निजेपि नामानि विष्णोर्प्रविदन्ति मर्याते निश्चितं तन्मयतां वदन्ति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयं देहावसाने इदमेव जप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द भाव से माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा हरि गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबता मधुमेत देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिह्वे रसज्ञ मधुर प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेत मधुरासनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति त्वामेव यान्ति मम देहि वे समागते
દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરં સુભદ્ર ગોવિંદ દામોદર માધવેતિ 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 ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય યમને મહારાણી શ્રી વલ્લભાધીશ કી જય શ્રી સદગુરુ દેવ કુળદેવી માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે બહુ જ સારો દિવસ છે આપણી સૌની માટે. કેટલા સમયથી એવો વિચાર કરતા હતા કે ભાગવત સપ્તાહનું આયોજન આપણે થવું જોઈએ, સાથે મળીને આપણે ભાગવત સપ્તાહની કથા સાંભળીએ, અને એ ઘડી આવી ગઈ. આપણે કથાનો તો આનંદ છે, પણ આખા કુટુંબીજનો બધાય સાથે મળ્યા એનો એક વિશેષ પણ આનંદ છે. બધાનું હાજરી પુરાવી, એકો એક જણા હાજર થવું, આ તો એમ કહીને કે ભગવાનની કૃપા હોય તો જ શાયદ શક્ય બની શકે. અને ભગવાનની સાચે ખૂબ જ કૃપા છે આપણા ઉપર કે આ સંજોગ ભેગો થયો છે. એમાં પણ વિશેષ વાત કે આપણને પરમ પૂજ્ય શ્યામસુંદર દાસજી મહારાજનો લાભ મળશે. એમની અમૃતવાણી દ્વારા આપણે કથા શ્રવણ કરવાનો લાભ મળશે. કથા શ્રવણ કરવાનું ચાલુ કરીએ એ પહેલાં થોડી ઘણી વાતો મહારાજ વિશે બોલવાની ઈચ્છા છે. મહારાજ છે આશરે 40 વર્ષોથી ભાગવત કથા કરતા રહ્યા છે. લગભગ 1000 ઉપર એમને ભાગવત સપ્તાહનું કથા કરેલી છે. એટલે આટલો સારો અનુભવ એમની પાસે છે, અને આપણા જેવા નાના સમૂહ પાસે પણ આવીને તેઓ કથા કરે છે એ આપણી માટે બહુ જ નસીબની વાત છે. તો ખરેખર આપણને એમ થાય છે કે બધાને એમ થાય છે કે પહેલે એમને વંદન કરીએ, નમસ્કાર કરીએ, અને પછી એમનું કથામૃત આપણે સાંભળી પાવન થઈએ. પણ જો બધા એક એક કરીને વંદન કરવા આવે તો બહુ લાંબુ થઈ જાય, સમય પણ ઘણો બધો ચાલ્યો જાય. તો બાપુ, અમે અહીંયા બેઠા બેઠા જ તમને વંદન કરીએ છીએ અને એવી પ્રાર્થના કરીએ છીએ
કે તમે સરસ પોતાની વાણી દ્વારા અમને કથાનું અમૃત સંભળાવો. બીજી એક ખાસ વિનંતી બધાને ખ્યાલ જ છે કે આપણે આવો સરસ સાંભળવાનો મોકો મળ્યો છે, તો આપણા મોબાઈલ જે છે એ ક્યાંય વાગે નહીં વચ્ચે એને સંભાળશું. કેમ કે આપણી લિંક તૂટી જાય, મોબાઈલ વચ્ચે વગડે તો મજા નહીં આવે, તો એ ખાસ આપણે સંભાળશું. બાપજી વિશે, મહારાજ વિશે વાતો કરીએ એટલી ઓછી છે. એમણે જીવનમાં ઘણી બધી સારી સારી વાતો કરી છે. ખાસ કહું તો ટૂંકમાં કે એમને 3 આશ્રમો છે. એક ઈડરમાં છે, એક એમપીમાં છે અને એક ધાર જિલ્લામાં છે. એમપીમાં જે છે ત્યાં ગૌશાળા છે, એમાં લગભગ 450-500 ગાયો છે. એમનું તેઓ પાલન કરાવે છે. એ ગાયો કેવી છે કે ગરડી ગાયો, પણ એમની સેવા કરે છે. જ્યાંથી કાંઈ મળવાનું નથી, દૂધ આપતી ગાયો એવી ગાયો નથી, પણ એમની સેવા તેમના આશ્રમમાં થાય છે. બીજું કે નર્મદા કિનારે ધાર જિલ્લામાં એક એમનો આશ્રમ છે કે જ્યાં નર્મદાના યાત્રીઓ પરિક્રમા કરતા હોય તો તેમને ત્યાં આશરો મળે, લાભ મળે. તો આવી રીતના 3 આશ્રમો તે ધરાવે છે. અને આપણા માટે બહુ જ સારી ઘડી છે કે આજથી હવે એમને આપણે સાંભળવાનો ચાન્સ મળશે. ચાલો આપણે એમની અમૃતવાણી સાંભળી લાભાન્વિત થઈએ. જય શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશ કી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને જગતજનની શ્રી રાધાજીના ચરણે વંદન કરીએ. પ્રાતસ્મરણે સુખદેવજી મહારાજના ચરણે વંદન કરી શ્રીમદ ભાગવતજીનું અવગાહન ચિંતન કરીએ. જન્માંતરે ભવેત પુણ્યમ તથ શ્રીમદ ભાગવતમ લભેત. શ્રીમદ ભાગવતજીની મહિમા વર્ણન કરતા સૂતજી કહે છે, જન્મ જન્માંતરોના પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે જ શ્રીમદ ભાગવત કથા કરી શકાય છે. મોટું કામ કરવું હોય ને તો એક સાથે મૂડી જોઈએ ને, એમ જન્મ જન્માંતરના પુણ્યો એટલે આપણા સત્કર્મોની ડિપોઝિટો પાકે ત્યારે. તમે એમ ના માનતા કે માત્ર પૈસા હોય એટલે ભાગવત કરી શકાય. પૈસા તો ઘણાને છે અને ઘણા તો આડાવરા બહુ ખોટા માર્ગે જતા રહે છે. અહીં તો ઘણા પુણ્ય હોય ત્યારે જ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી શકાય છે. ભાગ્યોદેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચલવતે પુરુષો યદા વૈ અજ્ઞાન કૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય તદોદયતે વિવેક. શુદ્ધજી કહે છે ભાગ્યોદય થાય અને અનેક જન્મના કર્મનો ફળો પાકે અને એમાં ભગવત કૃપા મળે. 3 સંયોગ થાય ત્યારે જ સત્સંગ મન ચલવતે પુરુષો યદા વૈ, ત્યારે જ સત્સંગમાં રુચિ જાગે છે. નહીં તો ધનથી આજ સુધી આ જગતમાં કોઈને સંતોષ થયો છે? જગતનો એક પણ કોઈ ધનપતિ બતાવો જે ધનથી ધરાઈ ગયો હોય. કે જેને હવે પૈસા જોઈતા નથી. મળશે? નહીં મળે. એટલે આપણા પૂર્વજોના, આપણા વડીલોના, પિતૃઓના આશીર્વાદ મળે તો થાય.
સ્કંદ પુરાણમાં ભાગવતજીની મહિમા વર્ણન કરતા કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવત કરવાનું વિચારે છે, ખાલી સંકલ્પ થાય છે કે ભાગવત કથા કરું, તો પિતૃલોકમાં રહેલા એમના પિતૃ નૃત્ય કરે છે કીર્તન કરીને કે અમારા સંતાનો શ્રીમદ ભાગવત કરવાના છે. શ્રીમદ ભાગવત કથાથી ગતાત્માનો ઉદ્ધાર થાય છે, પણ કરનારનો પોતે પણ ઉદ્ધાર થાય છે. શ્રોતા, વક્તા અને આયોજન કરતા ત્રણેયનું કલ્યાણ કરે છે શ્રીમદ ભાગવત કથા. અજ્ઞાન કૃત મોહમદ અંધકારમ નાશમ વિધાય. શું થાય છે શ્રીમદ ભાગવત સાંભળવાથી, સત્સંગ કરવાથી? કે અજ્ઞાન દૂર થાય છે, અંદરનો અંધકાર દૂર થાય અને વિવેક રૂપી પ્રકાશ પ્રગટે છે. બહાર અંધારું હોય તો શું જોઈ શકો તમે? અચાનક લાઈટ જતી રહે તો કોઈ ઓળખાય? રાતના અંધારામાં વૃક્ષ ઓળખી શકાય છે? આંબો છે કે આંબલી છે કે બાવળીઓ છે? સામે ખાડો હોય કે પથ્થરો પડ્યો હોય, અંધારામાં દેખાય નહીં. તો જેમ બહાર અંધકાર હોય અને કંઈ સૂઝે નહીં, શુભ નહીં, અશુભ નહીં, મારું નહીં, તારું નહીં, કોઈ ઓળખાય? એમ જો અંદર અંધકાર હોય તો બહાર તો અમે પ્રકાશ સરળતાથી પ્રગટાવી શકીએ છીએ, સંસાધનો પ્રાપ્ત છે, સરળતાથી મળે છે. પણ અંદરનો અંધકાર જો દૂર કરવું હોય તો ઘરમાં અંધારું થાય, લાઈટ જાય તો ચોક્કસ તમે તેલનો દીવો કરો, મીણબત્તી ગોતી લો, કંઈ નહીં તો ટોર્ચ, અત્યારે તો મોબાઈલ હોય ને એની લાઈટ ચાલુ કરી લો, ફટ અજવાળું થઈ જાય. પણ જ્યારે અંતરનો અજ્ઞાન હોય તો બોલો કઈ સુવિધા છે આપણી પાસે? તો સુખદેવજી મહારાજ, વ્યાસજી મહારાજ, સૂતજી મહારાજના વચનો છે, અજ્ઞાન કૃત મોહમદ અંધકારમ નાશમ વિદાય. આ એક જ ઉપાય છે કે અંદરનું અંધારું દૂર કરવું હોય તો સત્સંગમાં બેસીએ અને અંદરનો અંધકાર દૂર થાય, વિવેકનું પ્રકાશ પ્રકાશિત થાય. વિવેકનો પ્રકાશ થાય તો અંધકાર આપોઆપ જતો રહે. અસ્તિત્વ અંધકારનું નથી, પ્રકાશનું છે. અંધારા નામની કોઈ વસ્તુ છે ખરી દુનિયામાં? અંધારું પ્રગટાવી શકાય છે? ઓલવી શકાય છે? નહીં ને. તો અંધારું એટલે શું? પ્રકાશની ગેરહાજરી. પ્રકાશનું ન હોવું, પ્રકાશનો અભાવ એટલે અંધારું. અંધારા નામની વસ્તુ હોતી નથી. જ્યાંથી અજવાળું પ્રગટે છે એનું સેન્ટર ક્યાં છે? સૂર્ય છે ને કેન્દ્ર. પણ અંધારું ક્યાંથી પ્રગટ થાય છે? મને સેન્ટર બતાવશો? એમ જ્ઞાનનો અસ્તિત્વ છે. જ્ઞાન એક તત્વ છે. અજ્ઞાન ભાષામાં તમે બોલીએ છે અજ્ઞાની છે, એમાં બહુ અજ્ઞાન છે વ્યક્તિ, પણ અજ્ઞાનનું અસ્તિત્વ નથી, જેમ અંધારાનું નથી ને. અજ્ઞાન એટલે શું? કે જ્ઞાનનું ન હોવું. જે દિવસ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે તો અજ્ઞાન હશે જ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્સંગ કરવું છે. સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ. એટલે કહેવું છે અજ્ઞાની અને આંધળો બંને બરાબર. અંધ માણસને જન્મથી અંધ હોય
તેને શું જાણ્યું હોય? તમે અંધ વ્યક્તિની સામે સુંદરતાની ચર્ચા કરો, તમે લીલું ને લાલ ને કેસરી ગુલાબી તમે વાતો કરો, સાંભળશે તો ખરું, પણ એને શું ખબર પડી? નહીં ના. એક બાર એક સુરદાસજી પંગતમાં બેઠા જમવા માટે. બચારાને પહેલી વાર દૂધપાક ખાવા મળ્યું. ગામડાના માણસ અચાનક ક્યાંક પહોંચી ગયા કોઈ આમંત્રણમાં. બાજુવાળાને પૂછ્યું કે ભાઈ આ શું છે? મને બહુ સ્વાદિષ્ટ લાગે. તો કે દૂધ પાક છે. તો કે દૂધ પાક એટલે શું? તો કે દૂધથી બને. હવે દૂધ જ નતું ખાધું કોઈ દિવસ, દૂધ પાક તો ક્યાંથી? પહેલી વાર દૂધ પાક જોઈ છે. તો કે દૂધ એટલે શું? હવે આંખ તો છે નહીં. બાજુવાળાને થયું કે દૂધ કઈ રીતે બતાવું? તો કે દૂધ ધોળો હોય. તો કે ધોળો એટલે શું? કે ધોળો બગલા જેવો. હવે પહેલા ને બહાર નથી આવતું કે આ બચારો અંધ છે. તો કે ધોળો બગલા જેવો. તો કે બગલા કેવો હોય? આમ હાથ કરીને ચાંચ આમ કરીને કે આવો હોય. તેને આમ આમ સુરદાસે હાથથી ફંપોસી એવું હોય કે. હવે આપ કલ્પના કરો, જેને આંખમાંથી રોશની જતી રહી છે, કેટલી મુશ્કેલી થાય છે. સ્વયં જો પ્રકાશ હોત તો સમજાવું કેટલું અઘરું. બહારના પ્રકાશથી જ માત્ર દેખાય છે એવું નથી. આંખમાં પ્રકાશ હોવો જોઈએ. डॉक्टरों ने पूछो कैसे, आंख की रोशनी चली गई, अब कुछ नहीं होगा. બહાર જ અજવાળું છે એવું નથી, અમારી આંખમાં પણ ઉર્જા તરંગો હોય છે, એ બહાર પ્રગટ થાય અને ઉર્જા તરંગો વસ્તુમાં પદાર્થમાં પડે ને રિફ્લેક્શન કરે તો મગજમાં એનો દ્રશ્ય બને છે. એનું નામ જોવું, એનું નામ દૃષ્ટિ. દૃષ્ટિ એટલે શું? જોવાનું વિજ્ઞાન ભણ્યા છો? જો આંખમાંથી રોશની ન નીકળે તો બહારની રોશની કામની નથી. આંખમાંથી રોશની નીકળે છે, સૂર્ય ઉદય થઈ ગયો છે, એ પ્રકાશ પણ છે, પણ મસ્તિષ્કમાં જો રોશની નથી તો હું કહું છું, ગમે એટલું બપોરનું પ્રકાશ હોય, આંખો ગમે એટલી સુંદર હોય, પણ ઝપકી આવી ગઈ હોય, ઊંઘ આવી ગઈ હોય તો દેખાય? કોમામાં જતા રહ્યા હોય તો દેખાય? પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે, તે પણ પ્રકાશ જ છે. પ્રકાશનું અસ્તિત્વ છે, અંધકારનું અસ્તિત્વ નથી. એમ જ્ઞાનનું અસ્તિત્વ છે. કોઈ ગમે એટલો વિદ્વાન હોય પણ સામે પાગલ બેઠો હોય તો કહો છો ને, ભેંસ આગળ ભાગવત. વિદ્વાન તો બોલે છે, સામે પાગલ નથી, બરાબર છે, હોશિયાર વ્યક્તિ છે, પણ ટેન્શનમાં હોય તો, ચિંતામાં હોય તો, અથવા એ કંઈ બીજું વિચારતો હોય તો ના થાય. એટલે જ્યારે આપણે સત્સંગ કરવા બેસીએ ત્યારે સાથે આપણે પણ જોડાઈએ. કોઈ એમ સમજે કે શિક્ષક બોલે એટલે બાળક ભણી જાય? નહીં, બાળક પાર્ટિસિપેટ કરે તો ભણે. જો બાળકનું ધ્યાન ન હોય તો નહીં ભણી શકે. ભાગ્યોદયન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે શબ્દમાં બહુ સ્પષ્ટ કરે છે.
સત્સંગનો લાભ ત્યારે જ મળે છે જ્યારે આપણો ભાગ્યોદય થાય, ભગવત કૃપા થાય, પિતૃનો આશીર્વાદ થાય, તો અમે શાંત થઈને સાંભળીએ, તો આયોજન કરી શકીએ. નહીં તો હમણાં બોલ્યા ને રાજુભાઈ કે તમે એક એક કરીને ધીમે ધીમે બતાવશો તારે. પણ મને ખબર છે 3 વાગ્યા સુધી તમે જમતા હતા, પછી ચાય બાકી હોય તો કેમ હોય? અને ચોક્કસ ચાય પીને જ આવજો, નહીં તો અહીંયા આવીને ઊંઘશો, મને ખબર છે. તો એટલે કે છે પુણ્ય જાગે, ભગવાનની કૃપા થાય, પિતૃની કૃપા થાય અને ભાગ્યોદય થાય, તો સત્સંગ પ્રાપ્ત થાય. લભતે શબ્દ છે. સત્સંગ પ્રાપ્ત થાય તો દીવો પ્રગટે, વિવેક જાગે, વિવેક જાગે તો બધું જ સ્પષ્ટ દેખાય, સમજાય. જગતમાં જેટલી બાબતનું અજ્ઞાન એટલો જ લોસ, જેટલું જ્ઞાન એટલી સફળતા. જે બાબતમાં નથી જાણતા એનો લાભ લઈ શકો છો. તમે જે કળા જાણો છો એનો લાભ લેવો, જે વિદ્યા જાણો એનો લાભ લેવો, પણ જે તમે નથી જાણતા. એક જ્ઞાન છે ભૌતિક જગતનું, વ્યવહારનો અને અમારા પોષણનો, આજીવિકાનું જ્ઞાન એટલે પોષણ. પણ એક જ્ઞાન હોય છે મારા અંતરનું. હું શું છું, આ જગત શું છે, હું શા માટે અહીં આવ્યો. આજ સુધી આપે કોઈ દિવસ પોતાની જાતને પૂછ્યું છે કે હું ન આવ્યો હોત તો અહીં શું ખોટ હતી દુનિયામાં, મારા વગર શું ખૂટતું હતું? ઘણી વાર તમે બહુ ગરમ થાવ અને ગમે તેવાને આમ ઉધડો લઈ નાખો. તમારું જ ધાર્યું થવું જોઈએ. 800 કરોડ લોકો છે, કેમ તમારું જ ધાર્યું? એટલું પણ યાદ છે બધાને કે તમે પ્લાનિંગ કરીને આવ્યા હતા. અહીં માટે તો પ્લાનિંગ કર્યું છે, મને ખબર છે કે 3-4 વાર તારીખ બદલી છે રાજુભાઈએ. પણ તમે અહીં જન્મ લઈને આવ્યા તો પ્લાનિંગ કરીને આવ્યા હતા? તો કારણ વગર એમને માલ્યા શું હતું ભાઈ? અહીં તો કથા હતી એટલે આયા, પણ જન્મ લઈને શું હતું આ કઈ ખબર નથી. ગોઠવી કોણે? આ રાજુભાઈ ગોઠવ્યું એટલે બધા અહીં ભેગો થાય, પણ જન્મ લઈને આ કોણે ગોઠવ્યું? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? એક મારું વ્યવહારનું જ્ઞાન છે, આજીવિકાનું, અને એક જ્ઞાન છે અમારું અંતરાત્માનું. ઘણા લોકો માત્ર અંતરાત્માનું જ્ઞાન મેળવતા મેળવતા આખી જિંદગી સમાપ્ત કરી દે છે, જેને તમે સંતો મહાપુરુષો કહો છો. અને અમુક લોકો છે કે આખી જિંદગી માત્ર આજીવિકામાં જ ખલાસ થઈ જાય છે. નથી આ જગતનું પૂરું જણાતું, નથી અંતર જગતનું જણાતું. સંસારમાં પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો આ ચક્ર શા માટે ઘૂમે છે અને કેમ આપણે ચક્રમાં ફસાયા છીએ? કહો છો ને આ તો ચક્કરમાં પડી ગયો છે, આ તો ચક્રાવે ચડે. એક નહીં બધા ચક્રાવે ચડ્યા છે. તો સંસાર ચક્ર છે શું એ જાણવા માટે સત્સંગ વંચલ બધે પુરુષો એ દાવે. શ્રીમદ ભાગવતની મહિમા
પહેલા દિવસે જરૂર ચર્ચા કરવી, સૂતજીનો એવો ભાવ છે. શ્રીમદ ભાગવત છે શું, એની ઓળખાણ તો કરીએ. તો કે છે પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થે સુકે સુધા કુંભમ ગ્રહિસ્તુ દેવા સત્ર સમાગમન. જ્યારે પરીક્ષિતજી મહારાજને કથા સંભળાવવા માટે સુખદેવજી પધાર્યા ત્યાં ગંગા તટ ઉપર, તો અચાનક દેવતાઓ અમૃત કળશ લઈને આવી ગયા. સુધા કુંભમ ગ્રહિત્વા. કેમ અમૃતનો ઘડો લઈને આવ્યા? અમૃત મરેલાને જોડાઈ દે છે. અને સમસ્યા શું છે? અહીં પરીક્ષિતને મૃત્યુનો શ્રાપ છે. તો શું દેવતાઓને દયા આવી એટલે ઘડો લઈને દોડ્યા કે બચાવી લઈએ? નહીં. દેવતાઓને આ સત્સંગ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે. દેવતાઓ સુખદેવજીને નિવેદન કરે છે કે ભગવાન, અમે આખો ઘડો લઈ આવ્યા છીએ. આજે અત્યારે કુંભ મેળો સ્ટાર્ટ થાય છે 13 તારીખ. કુંભ એટલે ઘડો. અને કુંભ મેળો, કુંભ નામ કેમ? મેળો તો ઘણો હોય, જાત જાતનો હોય. વ્યાપારિક મેળો હોય, સાંસ્કૃતિક મેળો હોય, ક્યારેક ક્યારેક લોક મેળો હોય. આ ધાર્મિક મેળો છે. દુનિયામાં ધાર્મિક મેળો માત્ર ભારતમાં જ ઉજવાય છે, બાકી ક્યાંય નહીં. અને ધરતીમાં ક્યાંય ક્યારે આટલા માણસો ધાર્મિક મેળામાં નથી આવતા જેટલા કુંભ મેળામાં. કરોડોની સંખ્યામાં આવે છે. 12 વર્ષ પહેલા પ્રયાગના કુંભ મેળામાં 32 કરોડ લોકો સ્નાન કર્યા હતા. આ વખતે અંદાજ 40 કરોડનો છે. કહે છે કે અમૃત કળશ લઈને ગરુડજી નીકળ્યા હતા, તો 4 જગ્યાએ બેઠા. જ્યાં જ્યાં ઘડો સ્પર્શ થયો ધરતીને, એ કુંભ મેળો છે. અમૃતના કલશથી એ તીર્થભૂમિનો સ્પર્શ થયો એટલે એ તીર્થભૂમિ અમૃતમય થઈ ગઈ. પણ જ્યારે જ્યારે એ યોગ આવે, જે ગુરુ અને સૂર્ય કઈ કઈ રાશિમાં હતા એ જ રાશિમાં આવે. દર 3 વર્ષે આવી જાય છે પાછું. તો એક જગ્યા 3 વર્ષના અંતરે કુંભ મેળો ભરે. અહીં આપ ખેડૂત નથી એટલે ખબર નહીં હોય. શાસ્ત્રીજીને ખબર છે, બધાને પૂછી લેજો. ચોમાસાના નક્ષત્ર આવે, રોહિણીથી શરૂ થાય છાટા છૂટી, લગભગ 14-15 દિવસે નક્ષત્ર બદલાય. કયા નક્ષત્ર પાણી કેવું સરસ હોય છે આ પૂછો ક્યારે આપણે દાદાને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાણી હોય તો સ્વાતિ અને મગાન. એ પાણી તમે આખું વર્ષ એમને ટાંકામાં ભરી રાખો, કોઈ બિકાર નહીં આવે, બિલકુલ નહીં બગડે, કોઈ જીવાત નહીં પડે. બાકીનું પાણી રાખી જોજો. આ ખાલી સૂર્ય એ નક્ષત્રમાં હોય છે અને વરસાદ પડે છે. તે એ નક્ષત્રમાં સૂર્ય હોવાના કારણે એ જ સૂર્ય કિરણ સ્પર્શે છે જળને, એમાં એટલો પ્રભાવ આવે છે, દિવ્યતા આવે છે. મૃગશિરામાં જ્યારે સૂર્ય હોય અને વરસાદ પડે તો બહુ જીવાત પેદા થાય ખેતીમાં, ધરતીમાં. ફર્ટિલિટી બહુ વધારે, તમામ કીડા મકોડા ફર્ટિલિટી. આશ્લેષામાં પાણી પડે ચોમાસામાં 15 દી તો એસિડ ટાઈપ હોય, ખેતીને બિલકુલ ફાયદો ન કરે, ઉપરથી ખેતી પીળી પડતી જાય જેમ બધા વરસાદ પડે.
તો એ જે કુંભ મેળો છે એ સૂર્ય કઈ રાશિમાં છે અને ગુરુ કઈ રાશિમાં છે, એ વખતે જ્યારે સૂર્ય પ્રકાશ પડે છે નદીઓમાં, જળમાં, એ જળ વ્યક્તિને આધ્યાત્મિક સાધના માટે, ભક્તિ માટે, એમાં સ્નાન કરવું, એનું આચમન કરવું, એ અમૃત જેવું હોય છે. ઉપમા આપી શકાય અમૃત જેવી, કઈ ને અમૃત જેવું. એટલે માત્ર કોઈ અંધશ્રદ્ધા નથી કે કુંભ મેળો, એની પાછળ સાયન્ટિફિક વિઝન છે. હા, ખબર નથી, કોઈ બતાવતું નથી, વાત જુદી છે. એ સૂર્ય કઈ રેખા ઉપર હોય એનો પ્રભાવ પડે છે. કર્ક રેખા ઉપર છે કે વિષુવત રેખા ઉપર છે કે ભૂમધ્ય રેખા ઉપર છે. આ બધાને ખબર છે કે વિષુવત રેખા ઉપર આવે તારે તમારું પરછાયું ન પડે જમીન ઉપર. જોયા છે ક્યારે? નહીં તો પરછાયો પડે પડે ને પડે, પણ વિષુવત રેખામાં જે દિવસ સૂર હોય તે દિવસ તમારું પડછાયું ગાયબ. કયા ઊંઘેલ પર સૂર્ય હોય છે કે પડછાયો જ પડતો નથી. તો અક્ષાંશ રેખાંશ ઉપર એ ગણતરી કરીને અને આ કુંભ મેળાનો એ જ મુહૂર્તમાં આયોજન થાય છે. એટલે અમૃતમય, આ તો આખો અમૃતનો ઘડો જ લઈ આવ્યા, રિયલ અમૃત, અમૃત જેવું નહીં. સુખદેવજીને કહે છે કે આ ઘડામાંથી જેટલું પીવડાવવું હોય પીવડાવી દો, ભલે આખો ઘડો લઈ લો, પણ જે જ્ઞાન આપ પરીક્ષિતને આપો છો એ હવે અમને આપી દો. શા માટે આવ્યા હતા? સોદો કરવા. ખબર છે કે મફતમાં જગતમાં કોઈ વસ્તુ મળતી નથી. મફતમાં મળતું હોય ને ખાલી સલાહ, હા, બીજું કઈ ન મળે. આપણે બધા એકબીજાને આપ્યા રાખીએ પણ પોતે માનીએ. હું આપને પૂછું છું કે જેમ પરીક્ષિતને શ્રાપ હતો કે 7મા દિવસે તમે દુનિયામાંથી વિદા થશો અને અમૃતનો ઘડો આવી જાય તો શું કરો? 1 મિનિટ લેટ કરો કે હું નાહીને આવું પછી પીવું? સુખદેવજી પૂછે છે કે રાજન, જ્ઞાનનો અમૃત લઈને હું આવ્યો છું જે તમને પાવો છે. હવે સ્વર્ગનું અમૃત આવી ગયું છે, બોલો કયું પીવું છે? આ કસોટી છે, પરીક્ષા છે. હું ચોક્કસ કહું છું, આપણે હોત ને તો પેલો ઘડામાં જ હાથ માર્યો હોત કે આ પીવા દેવો, જીવતા રહેશું તો ઘણી વાર કથાઓ સાંભળી લઈશું. પણ પરીક્ષિતની પરીક્ષા પાસ કરી એમને. પરીક્ષિત કહે છે ગુરુદેવ આપ નિર્ણય કરો, હું કરી શકતો નથી, મને ખબર નથી મારું કલ્યાણ શામાં છે, હું આપની શરણે છું, આપ નિર્ણય કરશો તે સ્વીકારીશ. નફાની વાત આવે ને તો આપણને તરત જ ખબર પડે છે. પરીક્ષિત એ વિચાર ના કર્યું કે મારું મોત સામે છે ને અમૃત છે, તો હવે શું નિર્ણય? આજ હોય નિર્ણય નહીં, ગુરુદેવ આપ નિર્ણય કરશો તે. સુખદેવજી હસે છે. દેવતાઓને કહે છે ભાઈ કોઈ ગ્રાહક નથી, તમે આયા હતા પણ ગ્રાહક નથી. નીકળો. અભક્તાન સ્થાન વિજ્ઞાય નદતૌ સકથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. સૂતજી કહે છે કે દેવતાઓ અભક્ત હતા, ભક્તિ નથી દેવતાઓમાં. દેવતાઓ સ્વર્ગમાં કેમ છે? સુખ ભોગ માટે, ભક્તિ કરવા માટે થોડી. મનમાં જે જે ઈચ્છા થાય, જે જે કલ્પના થાય ત્યાં બધી જ પૂર્ણ થાય છે. સુખ ભોગ છે. અહીં સૂતજી મહારાજ કહે છે કે દેવતાઓને પણ દુર્લભ થઈ પડી એ શ્રીમદ ભાગવત કથા આપણને મળી છે.
હવે આપે વિચારો, એક શીશીમાં થોડુંક લઈ આવ્યા હો તો શું વાંધો છે? ઘડો આખો શું આમ લાયા? એક બૂંદ ઝેરથી વ્યક્તિ મરી શકે છે, તો શું એક બૂંદ અમરથી જીવી નથી શકતો? જીવે છે. મરવા માટે કઈ 100-200 ગ્રામ 500 ગ્રામ થોડી ખાવું પડે છે ઝેર. અને સાયનાઇડ તો એક બૂંદ પણ વધારે છે. સાયનાઇડ તો ખાલી આમ આંગળી ડુબાડી ડીમ ટચ કરો, જેમ બટન દબાવો ટ્યુબલાઇટ ઓલવાય એમ ઓલવાઈ જાય છે માણસ. તો આ સ્વર્ગનો અમૃત છે. પણ આખો ઘડો જો જાય અને સત્સંગ મળે તોય સસ્તું છે. તમે કહેશો આટલો બધો સુખ સ્વર્ગમાં છે દેવતાઓને, તો પછી આ અમૃત, અને દેવતાઓ પાસે મોંઘામાં મોંઘી વસ્તુ હોય તો આ અમૃત, એનાથી વધારે મોંઘી કોઈ વસ્તુ એમની પાસે નથી. સ્વર્ગનું અમૃત પાન કરતા દેવતાઓ હંમેશા 16 વર્ષની આયુષ્યમાં હોય છે. તમે દેવતાઓને જોજો, કોઈને દાઢી મૂછ નહીં હોય. હોય છે ફોટામાં ક્યાં? હા, અમુક લોકો મંદિરમાં મૂર્તિઓને બનાવી દે છે. કેમ નથી હોતી દાઢી મૂછ? 16 વર્ષથી વધારે આયુષ્ય બધું જ નથી. સુખદેવજી મહારાજ પણ સદા 16 વર્ષની અવસ્થામાં જ હોય છે. 2 વર્ષ નિજલાભતુષ્ટ. ભગવાન શ્રી દ્વારિકાધીશ 125 વર્ષ પૃથ્વીમાં રહ્યા, પણ શરીર એમનું 16 વર્ષનું જ હતું. 17મું નહોતું બેઠું કોઈ દિવસ. એવા છે. એટલે દેવતાઓના ફોટા બધા દાઢી મૂછ વગરના હોય છે. એ દિવ્ય અમૃત, એના બદલામાં જો સત્સંગ મળતું હોય તો જોઈએ છે. આખો ઘડો જવા દો, પણ ન મળ્યું. તો અહીં સુધી કહેવા માંગે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણને ગમે ત્યારે હાવ ફ્રીમાં મળે છે. ફ્રીમાં નથી મળતું, આ કરુણાથી મળે છે, કોઈના આશીર્વાદથી મળે છે, કૃપાથી મળે છે. સુખદેવજી મહારાજને પરીક્ષિતને જોઈને કરુણા જાગી તો શ્રીમદ ભાગવત પ્રગટ થયો, અને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જોઈને કરુણા જાગી તો ભગવત ગીતા પ્રગટ થઈ. બાકી પ્રગટ થાય પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા અમૃતમ સર્વોપનિષદો ગાઓ દોગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધીર ભોક્તા. જેમ ગાયની પાસે બાછરડું આવે, એનું સંતાન આવે ને, તો ગાયનું દૂધ આચરમાં ઉતરી પડે, તો પછી વાછડું પીએ ને આપણે કાઢીએ. જો વાછડું ન હોય, એનું સંતાન ન હોય, તો આચરમાં દૂધ આવે? આપણે ગમે એટલા મેકઅપ કરીને જઈને ઉભા રહીએ, મેળ ન પડે. એ તો એનું વાછરડું જેવું હોય, ભલે એ ગંદુ હોય તો એ આવે અને દૂધ આવી જાય. એમ આ બે પાત્ર એક જ ખાનદાનના, અર્જુન અને એનો પૌત્ર પરીક્ષિત. પરીક્ષિત અભિમન્યુ પુત્ર છે, અર્જુનનો પૌત્ર છે. તો કૃપાથી મળ્યું છે, એમને નથી મળ્યું. સુખદેવજી પરીક્ષિતને એક બાર માત્ર ઉપદેશ કરે છે, તે પહેલા કોઈનો ઉપદેશ કર્યો નથી, અને પરીક્ષિતને ઉપદેશ કર્યા પછી પણ કદી કોઈને માટે બોલ્યા નથી. આ તો એક જ વાર અરસથાર ભાઈ છે. સાથે ઘણા બધા સંતો બેઠા હતા ને સાંભળવામાં. વ્યાસજી અહીંયા બિરાજે છે, વ્યાસજીના પિતા છે, એમના પિતા છે, પરાશર છે, શક્તિ છે, ભૃગુ છે, 4 પેઢીઓ ઉપસ્થિત છે. અને વ્યાસજી મહારાજ એને લેખનીબદ્ધ કરી ગ્રંથ બનાવી દીધું અને આપણને પ્રાપ્ત થયું. તો એ ભગવત કૃપા વગર બિન હરિ કૃપા મિલે નહીં સંતા, અને બડે ભાગ પાઈએ સત્સંગા. સંત વગર સત્સંગ ન મળે, પુણ્ય વગર, કૃપા વગર સંત ના મળે. આ કૃપાથી મળેલું છે. બાકી બહુ મોંઘી વસ્તુથી ખરીદવા જાવ તો
નહીં મળે. બીજી એની મહિમા બતાવે છે સૂતજી. અને હાર્દજી મહારાજ 14 લોકોમાં બધે ફરતા હોય છે. નારદજી બ્રહ્માજીના માનસિક પુત્ર છે. ઉત્સંગ એટલે ગોદથી પ્રગટ થયા છે. એ કૈલાસમાં ગમે ત્યારે પ્રવેશ કરે, વૈકુંઠમાં ગમે ત્યારે પ્રવેશ કરે, એમને કોઈ અટકાવતું જ નથી. તો 14 ભુવનોમાં જે હંમેશા ફરતા હોય એ ક્યારે ક્યારે મૃત્યુલોકમાં આવે છે આટા મારવા. તો આપણને એમ થાય કે આટલા સુંદર સુંદર લોકાંતરો જેમ જોયા હોય, આ જોવા જેવું ખરું આપણું? તમને લાગે છે? ખાસ કરીને ભારતમાં બહુ આટા મારે. ભાઈ, ભારત થોડા ગુલામ થયો અને ગુલામી કાળના લીધે એની જે પરિસ્થિતિ ખરાબ થઈ, તો ઘણા લોકો ભારતની બહુ આમ હસી ઉડાડે, બહુ ટીકા ટિપ્પણી કરે. ભાઈ, રાત્રિ આવે ને ત્યારે અંધકાર છવાય, એમ ભારતની અંધારી રાત છે. સદાય એવું નહોતું અને સદાય એવું નહીં રહે. હકીકતમાં સુખદેવજી મહારાજ ભાગવતમાં બોલે છે 5મ સ્કંદમાં કે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે મારા પુણ્ય પરવારે અને મારે જન્મ લેવાનું થાય તો ભારતમાં જન્મ આપજો. અત્યારે જેમ અમેરિકાને બીજા માંગે છે ને લોકો, અહો અમીશામ કિમકાર શોભનમ પ્રસન્ન એશામ સુદિત સ્વયં હરી યૈર જન્મ લબ્ધમ સુભારત આજે રહે. ધન્ય છે લોકોને જે ભારતમાં જન્મ પામે છે. તો એક સમય હતો કે જ્યારે સ્વર્ગના દેવતાઓ લાલાયિત રહે, ભગવાનને પ્રાર્થના કરે કે એક દિવસ તો પુણ્ય ખલાસ થશે, અમારે ફરી જન્મ લેવું પડશે. તો અમને તો આમ થાંભળ્યું છે ને. સુખદેવજી કોઈ રાજકીય વ્યક્તિ નથી કે હવના દેશના લોકો વખાણ કરે. આખી દુનિયામાં રિવાજ હોય, ખાસ કરીને નેતાઓ સૂત્રો સ્લોગન આપે એવા કે જેથી દેશના નાગરિકો પોતાના દેશને ગર્વ કરે. પણ સુખદેવજીને જેને દેહનો ભાન નથી, લુગડા છે કે નહીં કોઈ યાદ રહેતું નથી, એ જે બોલે છે એ પૂર્ણ સત્ય બોલે છે. નારદજી આવે છે પરાનુગ્રહ કાંક્ષયા. નારદજીને થાય છે કે જો કોઈ લાયક જીવ મળે, કોઈ પાત્ર મળે તો ભગવાનના રસ્તે વાળી દઉં, એને માર્ગ આપી દઉં ભગવાન તરફ પહોંચવા માટે. ખાલી કરુણા છે એટલે આટા મારે છે. તમને ક્યારેક ક્યારેક દયા આવે, કોઈ તહેવાર આવે તો ગરીબોને કંઈક આપવા નીકળો છો કે નહીં? આ મસ્તા તો રોજ કોઈ નથી નીકળતું, પણ જન્મદિવસ હોય કે કોઈ વડીલોની પુણ્યતિથિ હોય કે હમણાં ઉત્તરાયણ આવે છે તો લોકો નીકળે કે ચાલો ભાઈ બચારા ગરીબને થોડું આપીએ. તો નારદજી આ જીવને ભગવાન તરફ વાળવા માટે નીકળે છે. આયા અહીં ધરતીમાં જોવે છે કળયુગ ચાલે છે, બહુ અશાંત છે લોકો, બહુ વિચિત્ર દશા છે. જ્યાં જો ત્યાં અજ્ઞાનતા, પાપ કર્મ દેખાય છે. નારદજીને થયું ચલો તીર્થોમાં યાત્રા કરું. તીર્થોમાં ગયા તો બધા ગડબડ જોઈએ. અતિ ઉગ્ર ભૂર કર્માણી, બહુ ખતરનાક કામ કરનારા લોકો તીર્થોમાં અડ્ડા જમાયા. બરાકા કૂટ ભાષિણા તે બી સંતુ તીર્થેશુ તીર્થ સાર સતો ગતા. તીર્થમાં સાર રહ્યો નથી. તીર્થ સદાથી માત્ર સંતોના નિવાસ હતા, કોઈ સુવિધા નહીં. ઘાસની બનાવેલી ટાપરીઓ સિવાય કંઈ હોય. લોકો પગપાળા યાત્રા કરીને રહે. સામાન્ય એવું ધર્મશાળાઓ હોય, ત્યાં રોકાય, પોતાના હાથે રાંધીને ખાય. તીર્થમાં સ્નાન કરી સંતોનું સત્સંગ કરે. અંતર પવિત્ર થઈ જાય એટલે પાછા આવે. જો બહાર પવિત્ર કરવા માટે આપણી પાસે જાતના સાબુ સોડા છે, પાણી પુષ્કળ. તમે ઘર ચોખ્ખું કરી શકો છો, લુગડા ચોખ્ખા કરો, તમારો દેહ ચોખ્ખો કરો,
પણ તમારું અંતઃકરણ, તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ચિત્ત અને તમારું અહંકાર નિર્મળ કરવું હોય તો છે કોઈ સાવર, કોઈ શેમ્પુ, કોઈ સાબુ નહીં ને. તીર્થ કોને કહેવાય? જે અંતર મલિનતાને દૂર કરે એને તીર્થ કહેવાય. તીર્થનો વિકાસ થયો ચોક્કસ, પણ કેવો? ભૌતિક. મનુષ્યનો સ્વભાવ છે કે સુવિધાઓ બહુ માંગે, અને મનુષ્ય એટલો તૃષ્ણાવાન છે કે ગમે એટલું તમે આપી દો તોય હજી નવું ક્યારે આવે છે, હજી એનાથી સારું કયું મળે છે એની વાટ જોતો. એન્ડ તો આવતું જ નથી. તો તીર્થોમાં ભલે સુવિધાઓ વધારી હતી, પણ દરેક જાતના ધંધા કરવાની છૂટ ને દરેક વ્યક્તિને રહેવાની છૂટ જે અપાઈ એ ખોટું થયું. જે દુષ્કર્મ મહાનગરોમાં થતા હોય એ તમામ દુષ્કર્મોનું લાયસન્સ મળી જાય તો પછી તીર્થ રહે ખરું? નથી રહેતું. એટલે અહીં સૂતજી કહે છે કે નારદજી મહારાજ બહુ ઉદાસ થયા કે તીર્થોની આ દશા. માત્ર પિકનિક કરવા માટે લોકો તીર્થમાં જતા થયા. એ સ્થળ પિકનિક માટે નતા. નારદજી ફરતા ફરતા વૃંદાવન પહોંચ્યા. એક દ્રશ્ય જોવે છે વૃંદાવનમાં. એક સ્ત્રી ઊભી ઊભી રોવે છે, યુવાન છે, અને સામે બે પુરુષ પડ્યા છે, બંને વૃદ્ધ છે ને બે ભાન છે. નારદજી પૂછે છે, દેવી કોણ છો અને આ કોણ છે? તો કે હું માં છું, આ બંને દીકરાઓ છે મારા. જ્ઞાન અને વૈરાગ્ય, મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિણેશામ વૃદ્ધિં કર્ણાટકે ગતા ક્વચન ક્વચન મહારાષ્ટ્રે. હું દ્રવિણમાં જન્મી છું, તમિલનાડુ. કર્ણાટકમાં ઉછરી મોટી થઈ, મહારાષ્ટ્રમાં એમ થોડીક સારું રહ્યું. ગુજરાત આવતી હું તો વૃદ્ધ થઈ, પણ વૃંદાવન પહોંચી તો ફરીથી યુવાન થઈ ગઈ. પ્રાપ્તે વૃંદાવન સ્થાને પુનસ્તુ તરુણી નવા. હું ફરીથી યુવાન થઈ ગઈ છું, પણ મારા પુત્રો બેભાન છે, એ ભાનમાં આવતા નથી. જેના સંતાન બેભાન હોય, બીમાર હોય, એની માને શાંતિ મળે. નારદજી કે ઓ આપ ભક્તિમાં રાણી છો, આપ ન હો તો ભગવાન કદી આવતા જ નથી. આપને દુઃખ, હું આ બંનેને જગાડું છું. તો નારદજી મહારાજ ગીતાના શ્લોકો બોલે, ઉપનિષદના સૂત્રો બોલે, વેદના મંત્રો બોલે, પછી બૂમ પાડે કાન પાસે જઈને, જ્ઞાનમ પ્રબુદ્ધતામ શીઘ્ર રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. જાગો હે જ્ઞાન, હે વૈરાગ્ય, ઉભા થાવ. કોઈ ફર્ક ના પડ્યો. નારદજી નિરાશ થયા. આકાશવાણી થઈ, એ તદર્થે તું સત્કર્મ મનશે તો આમ સમાચરેત. નારદજી ખાલી શ્લોકો ના બોલો, કંઈક સત્કર્મ કરો. નારદજી ઉપર જોવે છે, આકાશવાણી થઈ, સત્કર્મ. કયું સત્કર્મ? કર્મો તો ઘણા બધા હોય. આકાશવાણી કહે છે નથી સમજાતું તો કોઈ સંતોને પૂછો. નારદજી ધીરજ બંધાવે છે ભક્તિને, આપ ચિંતા ના કરો, અવશ્ય જ્ઞાન વૈરાગ જાગશે, હું પ્રયાસ કરીશ. નારદજી સંતોને પૂછવા નીકળ્યા. વૃંદાવનમાં કોઈ જવાબ ના આપ્યું, મથુરામાં કોઈ જવાબ ના આપ્યું, હરિદ્વારમાં કોઈ ન મળ્યું, ઋષિકેશમાં ન મળ્યું. આગળ વધતા ગયા, બદ્રીનાથ સુધી ગયા. બદ્રીનાથમાં સનકાદિક ઋષિઓ મળ્યા. સનકાદિક ઋષિઓ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીના લલાટમાંથી ચારે એક સાથે પ્રગટ થયા છે. સનકાદીઓ દિવ્યોની છે. આપણે છે ને એવા શરીર નથી એમના. એ આપણી ભાષામાં કહીએ તો એનર્જી બોડી. આ પંચભૌતિક શરીર નહીં, ઉર્જા શરીર, માત્ર પ્રકાશથી જ બનેલો. પ્રકાશની તરંગોથી જ આખો એમનો સ્વરૂપ. સનકાદિકોએ નારદજીને કીધું કે નારદજી શું પૂછો છો બધે ચારે બાજુ? સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞો સ્મૃત ઉદય.
જ્ઞાન યજ્ઞ એ જ સારામાં સારો સત્કર્મ, શ્રેષ્ઠ સત્કર્મ જ્ઞાન યજ્ઞ. અને એમાં જો શ્રીમદ ભાગવતનું માધ્યમ હોય તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ક્ષણમાં ઉભા થશે. સત્કર્મ સૂચકો ન્યૂનમ જ્ઞાન યજ્ઞો સ્મૃતો બુધઈ. શ્રીમદ ભાગવત આલાપ. નારદજી કહે છે મેં તો વેદ મંત્રોના પ્રયોગ કર્યા, ગીતાજીના, ઉપનિષદના, કઈ ન થયું, ભાગવતજીથી થાય. તો સનકાદિકો કહે છે ચોક્કસ થશે, કારણ કે ભાગવત બધા જ શાસ્ત્રોના, વેદોના સારરૂપ છે, રસરૂપ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. પીવા જેવું છે, રસનો ખજાનો છે. બધું બધા ફળોનું રસ ભેગું છે એમાં, શાસ્ત્રોનો, વેદોનો, પુરાણો. કેટલું પીવું, ક્યારે પીવું? તો કહે છે જ્યારે મળે જેટલું મળે પીવું, નો લિમિટ. કોઈ વસ્તુ થોડી ખાવા પીવા મળે તો મજા ના આવે, તૃપ્તિ ના થાય, ઓછું પડે. કોઈ વસ્તુ વધારે પડતી પી જાઓ, ખાઈ જાય તો નડે. એકાદ વાર મળે તોય અતૃપ્તિ. ભાવતી વસ્તુ હોય તો પછી બાર બાર મળવી જોઈએ. ભાગવત કહે છે જેટલું મળે, જ્યારે મળે, જ્યાં મળે, આનંદ આપશે, તૃપ્ત કરશે. પીવત ભાગવતમ રસમાલયમ. ક્યાં સુધી પીવું? તો કે મુહુ રહો, જ્યારે જ્યારે મળે, જીવનભર. પીવત ભાગવતમ રસમાલયમ. પીવો. આ તો સાંભળવાની વાત છે ને ભાગવત તો. અહીં સાંભળવાનું નથી કહેતા, પીવતું, પીવો. જે વસ્તુ પી જઈએ એ અમારા શરીરમાં લાગે કે નહીં? આખા શરીરમાં પસરે. રસ છે આખા શરીરમાં પ્રસરે છે. બીજા પદાર્થો છે ને એનું સાર રસમાં ભળે, રસ લોહીનું રૂપ ધારણ કરે અને આખા શરીરે ભળે. તો કે તમારા આખા જીવનમાં સમાહિત થઈ જાય એ રીતે પીઓ. ભાગવતમાં બાર પીવાની વાત કહી. પીવંતો કર્ણ રંધ્રેણ. કાનના છિદ્રોથી પીઓ. કર્ણ પુટાઈ પીવંત. કાનના પડિયા બનાવીને પીઓ. આવા શબ્દો વાપરે છે. સાંભળવાની વાત પર કરી છે પણ પીવાની વાત બાર કરે છે. પીવું. જો ખાલી સાંભળવાની વાત કરી હોત તો સાંભળેલું બધું કંઈ આપણા અંદર ટકતું નથી. અમુક જ વસ્તુ ટકે છે. બહુ ફાયદાની હોય ને તો ટકી જાય. નહીં તો તમે સવારથી સાંજ સુધી કેટલું સાંભળો છો? કોઈથી ગણતી કરી? તમે જાગો ત્યાંથી પાછા સુવા જાઓ ત્યાં સુધીમાં કેટલું સાંભળો છો? એમાં સૂતી વખતે યાદ રાખજો કે આજે શું શું સાંભળ્યું હતું. અમુક તો બીજી મિનિટે જ ભૂલી ગયા હશે, અમુક અડધા કલાકમાં ભૂલી ગયા હશે. કોઈ યાદ દેવડાવે હા 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 બરાબર, આ સાંભળેલું કહેવાય. કે એ રીતે સાંભળો જેમ પી જાઓ. બાર સાંભળો. થોડું સાંભળશો તોય તમારું કલ્યાણ કરશે. જાજુ સાંભળશો તોય નડશે નહીં, અને જેટલું મળશે એટલું તૃપ્ત કરશે.